સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી। દ્વારકામાં ગઈકાલે સાંજે વરસાદ પડ્યો હતો, સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। આ વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। આમ રાજ્યમાં અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થયો હતો, તો બીજી તરફ વાતાવરણ પલટાતા વરસાદ પડ્યો હતો। ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી જણાઈ રહી છે। રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત। હાલ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ડબલ ઋતુનો અનુભવ થશે। સવારે અને રાત્રે ઠંડીનો અને બપોર ગરમી અનુભવાશે। લસણનો ભાવ ₹400 કિલોએ પહોંચ્યો। ઉનાળા પહેલા લીંબુના ભાવમાં વધારો। શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે, પરંતુ હાલ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। હાલ લસણ પ્રતિ કિલો ₹400એ વહેંચાઈ રહ્યું છે। લસણ ઉપરાંત ડુંગળી બટાટા ઉપરાંત લીંબુના ભાવ પણ વધ્યા છે। હાલ શિયાળામાં જ લીંબુનો ભાવ ₹160 કિલોએ પહોંચ્યો છે। લસણના ભાવને લઈને વેપારીઓનું કહેવું છે કે આ વખતે ઉત્પાદન ઓછું થતા ભાવ ઊંચકાયા છે। સાથે સાથે નવા પાકની આવક પણ આવી નથી। ગુજરાતમાં આજના રોજ રજૂ કરાશે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ। રામ મંદિરને લઈને પ્રસ્તાવ લાવશે સરકાર। આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને આજે 2 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવામાં આવનાર છે। નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે। આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે। ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી। ભારત સરકાર વર્ષ 2024-25માં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે। ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી। વર્ષ 2024-25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા। બજેટ અંગે સી.આર. પાટીલની પ્રતિક્રિયા। બજેટ રજૂ થયા બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટ સબકા સાથ સબકા વિકાસના સંકલ્પને વધારે મજબૂત બનાવતું બજેટ છે। વિકસિત ભારતના 4 સ્તંભ સમાન યુવાનો, મહિલાઓ, ગરીબો અને અન્નદાતાશ્રીઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખી આ બજેટ રજૂ કરાયું છે। મોદી સાહેબના સૂત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનને સાકાર કરતા આ બજેટમાં રિસર્ચ અને ઇનોવેશન માટે 1 લાખ ફાળવવામાં આવ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં લોકો મળવા પહોંચ્યા। આજથી બજેટ સત્રમાં હાજરી આપશે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે। ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમુક્ત થતા તેમના સમર્થનમાં મોવી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। માહિતી મળી રહી છે કે ચૈતર વસાવાને નર્મદા ભરૂચની હદમાં રહેવાની શરતે જામીન મળ્યા છે। ચૈતર વસાવા ગાંધીનગર સેક્ટર 7માં રહેશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર। કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો આધિકારિક દરજ્જો આપવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કરેલા ગેઝેટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે। કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 17મી ડિસેમ્બરના રોજ ₹353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું। ગુજરાતની આ હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સંપૂર્ણ પેપરલેસ બનવાની દિશામાં કામ કરી રહી છે। હોસ્પિટલને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારી ચાલે છે। આગામી સમયમાં દર્દીઓને કેસ કાઢવાથી લઈને દરેક જગ્યાએ સમયની બચત થશે। હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે ₹40 કરોડ જેટલો ખર્ચ થશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં દર્દીઓને લાભ મળતો થઈ જશે।
જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો. ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 2.05 લાખ હેક્ટરની સામે આ વર્ષે 2.51 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે 47,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. ઘઉં અને ચણાના પાકમાં દર વર્ષ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતા 69,000 હેક્ટર વધ્યું છે. ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાં પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી વાવેતર વધ્યું છે. ગુજરાતીઓ માટે સારા સમાચાર. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી સીધી એસટી વોલ્વો બસની સુવિધા મળશે. આ સેવા 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. મુસાફરી ભાડું ₹553 ચૂકવવું પડશે. અમદાવાદથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે બસ મળશે, જ્યારે રાજકોટથી અમદાવાદ આવવા માટે સાંજે 5 વાગ્યે વોલ્વો સર્વિસ ઉપલબ્ધ રહેશે. વ્યાસજીના ભોંયરાને નાગા સાધુએ યુદ્ધમાં જીત્યું હતું. વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, જ્ઞાનવાપીનું ભોંયરું પંડિત સોમનાથ વ્યાસને મહાનિર્વાણ અખાડા નાગા સાધુઓ દ્વારા યુદ્ધ જીત્યા બાદ આપવામાં આવ્યું હતું. આજે 31 વર્ષ પછી અહીં પૂજા કરવાનો અધિકાર મળવો એ એક મોટી જીત છે. યુએઈમાં હિન્દુ મંદિર 14 ફેબ્રુઆરીએ ખુલશે. પીએમ મોદી આ મહિનાની 14 તારીખે સંયુક્ત આરબ અમીરાતમાં સ્વામી નારાયણ સંસ્થાન દ્વારા બનાવવામાં આવી રહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અબુ ધાબીના ઉપનગરોમાં એક ટેકરી પર 27 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણનો શિલાન્યાસ 20 એપ્રિલ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. લગભગ 2000 ગુજરાતી અને રાજસ્થાની શિલ્પકારોએ 102 માર્બલ પિલર તૈયાર કર્યા. મંદિરના ઉદ્ઘાટનમાં યુએઈમાં 150 ભારતીય સમુદાયો ભાગ લેશે. પેપર લીક રોકવા સરકાર એક્શન મોડમાં. દેશભરમાં પેપર લીક કૌભાંડના કારણે વિદ્યાર્થીઓ સતત પરેશાન છે, જેને પગલે હવે કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે એક બિલ લાવી રહી છે. આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુનિવર્સિટીની પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવશે. બિલ હેઠળ દંડ અને જેલની જોગવાઈ હશે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચના કરશે. 300 યુનિટ વીજળી ફ્રી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે. દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15 થી 18,000 રૂપિયાની બચત કરશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે. ભાજપ જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં યોજાય. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરએસએસ અને બીજેપીને દેશ માટે ઝેર ગણાવ્યા છે અને તેમનાથી દૂર રહેવા જણાવ્યું છે. ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે. જો બીજેપી આ ચૂંટણી જીતી જશે તો પીએમ નરેન્દ્ર મોદી આ દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા દેશે નહીં. તે સરમુખત્યારની જેમ ચૂંટણી યોજવા પર પ્રતિબંધ મૂકશે. આંગણવાડી અને આશા વર્કર માટે સારા સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આંગણવાડી અને આશા વર્કરોને સારા સમાચાર આપ્યા છે. દેશભરમાંથી આંગણવાડી, આશા વર્કર અને હેલ્પરને આયુષ્માન ભારત હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં કેન્દ્ર આયુષ્માન ભારત કાર્ડ પર પરિવાર દીઠ ₹5 લાખ સુધીનો આરોગ્ય વીમો આપે છે. પીએમ મોદીએ બજેટ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું, આ બજેટ ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સંશોધન અને નવીનતા પર 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપ્સને કરમુક્તિ વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડી ખર્ચને ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે.
બજેટ 2024 ન તો મોંઘું અને ન તો સસ્તું। આ વખતે બજેટમાં વસ્તુઓ અને સુવિધાઓના ભાવમાં કોઈ ફરક નથી। આનું કારણ એ છે કે જીએસટી દર સ્થિર છે। જીએસટીની બેઠકોમાં જીએસટીનો દર નક્કી કરવામાં આવતો હોવાથી તે હવે બજેટમાં અસરકારક નથી, પરંતુ એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટીના દરોમાં ફેરફારને કારણે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ જાય છે। પરંતુ આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરાતા કોઈ પણ માલસામાન સસ્તો કે મોંઘો થયો નથી। બજેટ 2024 ન તો મોંઘું અને ન તો સસ્તું। આ વખતે બજેટમાં વસ્તુઓ અને સુવિધાઓના ભાવમાં કોઈ ફરક નથી। આનું કારણ એ છે કે જીએસટી દર સ્થિર છે। જીએસટીની બેઠકોમાં જીએસટીનો દર નક્કી કરવામાં આવતો હોવાથી તે હવે બજેટમાં અસરકારક નથી, પરંતુ એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટીના દરોમાં ફેરફારને કારણે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ જાય છે। પરંતુ આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરાતા કોઈ પણ માલસામાન સસ્તો કે મોંઘો થયો નથી। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।